હવે આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ અત્યારના પ્રમુખ શ્રી ઉમેદભાઈ પ્રભુલાલભાઈ જાનીનું. તેઓ કહે છે હું તો છેલ્લે હો. ના, આપ તો આપણા સમયે જ હો ભાઈ, પધારો. એની માટે વર્તમાન પ્રમુખ ટ્રસ્ટીઓને વિનંતી કરું છું, મનસુખભાઈ અને મુકુંદભાઈ સાથે મળી અને એમનું સન્માન કરે. હવે ભાભી સાહેબ આપ પધારો. આમાં એવું છે કે ઉમેદભાઈની સાથે ભાભીનું યોગદાન પણ મહત્વનું છે, કારણ કે એમે હંમેશા ટેકો આપતા રહ્યા છે, તો ઉમેદભાઈ આગળ ધપતા રહ્યા છે. ભાઈ, ઉમેદભાઈ માટે શું વાત કરું. વાડી વખતે, વિદ્યાર્થી ભવન ખાલી કરવા વખતે અને શતાબ્દી વર્ષમાં પ્રમુખ તરીકેનો પણ શ્રેય એમને જ જાય છે. યુવા સોશિયલ ગ્રુપ રાજકોટના પ્રથમ ટ્રેઝરર એ પણ ઉમેદભાઈ પ્રભુલાલભાઈ જાની. એના માટે મારે કોઈ શબ્દો કહેવાની જરૂર નથી. એમનું સન્માન થઈ રહ્યું છે, ત્યારે બોલો મોઢેશ્વરી માતા કી જય. અને બધાએ ઊભા થઈ અને સેલ્યુટ કરવું જોઈએ. ખૂબ ઉમદા ગ્રાસ લેવલના કાર્યકર, કદાચ જ્ઞાતિમાં હોદ્દો સ્વીકાર્યો એ પહેલાંથી સમર્પિત. ખૂબ ખૂબ આભાર. મારી વિનંતીને માન આપીને આપ સૌ ઊભા થયા છે. ખૂબ ખૂબ આભાર. અને આવા નવા પ્રમુખોની સિલસિલો આપણને ચાલુ રહે એવી મા મોઢેશ્વરીને પ્રાર્થના. અમારે જોગોના ઉમેદવારી યુવા સોશિયલ ગ્રુપની અંદર હું પ્રમુખ, કોષાધ્યક્ષ, MP પ્રમુખશ્રી અને બિપિનભાઈ જે છે એ અમારા મંત્રી છે. યુવા સોશિયલ ગ્રુપની સ્થાપના અમે 4 જણા પ્રકાશ ઉપર આવો. આ અમારા ભામાસા છે. પછી મારા પ્રવચનમાં કહીશ કે સાઈડમાં કે એનું ભામાસા શું કામ નામ કાઢ્યું. જીગા બેટા જીગા સમગ્ર પરિવાર અત્રે સન્માનિત થવા અત્રે ઉપસ્થિત છે. સૌને ખૂબ જ હરખ છે કે આપણા કુટુંબમાંથી સમયદાન, યોગદાન, તન, મન અને ધનથી આપણે જ્ઞાતિને સમર્પિત છીએ. આભાર. ડૉક્ટર શંકર પ્રસાદ કાલિદાસ શુક્લ પરિવારમાંથી પૂર્ણિમાબેન શશિકાંતભાઈ ત્રિવેદી અત્રે ઉપસ્થિત થશે. ડૉક્ટર શંકર પ્રસાદભાઈએ ઉપપ્રમુખ તરીકે 1946થી 47, 1931થી 46 સુધી સેવા બજાવેલી છે. સ્વર્ગસ્થ માનશંકરભાઈ બેચરભાઈ ત્રિવેદી પરિવાર